મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો અને આજના વિડીયોની અંદર તમને એવું લાગશે વિડીયો કે તમે પોતાનો વિડીયો કોઈની ચેનલ પર આવી લે સાથ લઈને બધા જોઈ લેજો. આપણે આજે ચેનલનો દિવસ છે, કાલે 17 દિવસ હતો, આજે 18 દિવસ થયા છે. આપણે 100 દિવસ લાગે વિડીયો બનાવવાના છે. તો આજે આપણે એવો ચેલેન્જ છે કે આપણે લોકોને આજે આજના 24 કલાકની સુધી આપણે કોઈનો ફોન લેવાનો નથી. આજે આપણે બધાને ફોનને લોક કરીને આ બેગની અંદર મૂકી દેવાનો છે, બરાબર? આ જોઈ લો. તો હવે આપણે સૌ પ્રથમ શું કરવું છે, આ જોઈ લો. આપણા ભાઈ આ 24 કલાક મોબાઈલની અંદર જ રાખીએ. તો આપણે આજે કોઈને મોબાઈલ અડવાનો નથી, બરાબર? તો આપણે તેમની વાત કરીએ. તો આજે આપણે કોઈને મોબાઈલ અડવાની જરૂર નથી અને આજે આપણે લોક કરીને બધાને મોબાઈલ મૂકી દેવાના છે, બરાબર? ફોન નથી જોવાનો. હા, ફોન નથી જોવાનો. તો મારું માથું ફાટી જશે. તો માથું ફાટી જાય તો હું શું કરું? તો ફોન આજે મોબાઈલ બંધ કરી દેવાનું છે. જોઈ લો મિત્રો, આ મોબાઈલ બંધ. હવે આ લોક થઈ ગયો છે, હવે આ ખુલ્લે નહીં. આ જોઈ લો, બરાબર? આ મોબાઈલ આપણે મૂકી દેવાનો છે બેગમાં અને આજે આપણે 24 કલાક આમ રહેવાનું છે. ખાવાનું પીવાનું બધું અલાઉડ, મોબાઈલ નોટ અલાઉડ, બરાબર? આ વિડીયો બનાવી એ જ મોબાઈલ ચાલુ રહેશે, બરાબર? તો આપણે છુપાઈએ. નોટ ઇન્ટરનેટ. તો આ બેગ ખોલી દઈએ. આ બેગ ખોલશે આપણે ભાઈને, પછી આપણે મોબાઈલ મૂકી દઈએ, બરાબર? એક જ મોબાઈલ ચાલુ રહેશે અને કોઈ નહીં વિડીયો ચાલુ રહેશે. જો મિત્રો મૂકી દીધો છે. આ જોઈ મારું માથું ફાટી જશે. તમે આ ફોન આખો દાડો નહીં વાપરવાનો. તો ગાઈસ હવે આપણે મોબાઈલ મૂકી દીધો છે, બરાબર? તો હવે આપણે ધૂળના રમત રમવાનું ચાલુ કરશું. તો સૌ પ્રથમ પહેલા આપણે ઝાડુ પોછું લગાવી દઈશું, બરાબર? પછી આપણે વિડીયો ચાલુ કરી દઈએ, બરાબર? તો આપણે ભાઈ ઝાડુ પોછું લઈને આવે. તો મિત્રો આપણે ઝાડુ લઈને તો આવી ગયા છીએ. હવે આપણે પહેલા સાફ સફાઈ ચાલુ કરી દઈશું, બરાબર? પછી આપણે જૂની રમત રમવાની છે. આજે આપણે મારા બ્લોગની અંદર તમને જૂની યાદો તાજી કરવાની છે, તો બરાબર? આપણે ઝાડુ મારવાનું ચાલુ કરી દઈએ, પછી પોછું લગાવી દઈશું, બરાબર? તો મિત્રો આપણે ઝાડુ તો મારી દીધું છે, આ જોયું ક્લીન થઈ જશે. તો હવે આપણે ધીમે હમણાં તું ચાલુ કરવાની છે, તેથી કરીને આપણે ચાલુ કરી દીધું. 3, 2, 1 લેટ્સ ગો. તો ગાઈસ આપણે એવું જ કરવાનું છે કે આપણે જૂની રમત હોય એ આપણે રમવાની છે. તો ચાલો પહેલા જોઈએ એ ચાલુ છે, કારણ કે આપણને ગરમ થાય છે એટલા માટે. તો આપણે અત્યારે કેટલા વાગે છે તે હું જોઈ લઉં પછી તમને કહું, જેથી કરીને આપણે કેટલી ટાઈમ કરવાનું જે આપણને ખબર પડી શકે. આ જોઈ લો. મારા વિશે આપણે 12 વાગે નીકળવાનું છે. ભલે આપણે ઉપર ટાઈમ રહ્યો પણ આપણે 12 વાગે નીકળી ગયો, बराबर? આપણે રૂમ છે, रूम द हाउस. इसके अंदर आपको 24 घंटा इसके अंदर रहने का, इसके अंदर रहने का, खाने का मेरी हेल्प करेगा मेरा भाई, क्योंकि उसके पास तो मोबाइल नहीं है. इसलिए ठीक है, 24 घंटा का मतलब ऐसा नहीं है कि हम लोग को इसके अंदर ही है. આપણે બહાર જવું તો જઈ શકીએ પણ મોબાઈલ વગર નહીં, મોબાઈલ યુઝ કરવાનો, બરાબર? તો મિત્રો આપણે કોઈક રમવાનું કંઈક ચાલુ કરીએ. જેમ કે આપણે સુઈ તો આપણે નીંદ તો બધાને આવી જાય, જેમ કે અત્યારે મોડે વાગે બધા સુઈ જ જાય છે. તો આપણે સૌ પ્રથમ પહેલા આપણે ચાલુ કરીએ. બધા છોકરાઓ પેલા શું રમતા તે તમને ખબર છે? જો નાનપણ ઝાલમ બધું ચો ગુજરાતીની અંદર બોલે, બરાબર? તો આપણે આજે એ જ રમવાનું છે. અમે 2 જણા છે એટલે આપણે થપ્પો રમી ના શકીએ. તો બીજી કોઈક આઈડિયા ગોતવો પડશે, તેથી કરીને આપણે રમી શકીએ, બરાબર? પછી પૂરો દિવસ મોબાઈલ નથી આપણે કોઈને જોવાનું, એટલે આજ તો મજા આવી છે બ્લોગ ની અંદર. તમે છેલ્લે લગીને જોતા રહીજો કે અમારી સાથે શું થાય છે શું નથી થતું, બરાબર? તો મિત્રો આપણને એક આઈડિયા મળી છે. તો સૌ પ્રથમ આપણે સવારમાં બધા શું કરીએ ખબર છે તમને? એક્સરસાઇઝ દોડવાનું ને બધું કરે છે. તો હું આપણે થોડીક એક્સરસાઇઝ કરીશ, પછી થોડીક એક્સરસાઇઝ મારો ભાઈ કરશે, બરાબર? તો આપણે ચાલુ કરીએ એક્સરસાઇઝ. 1, 2, 3, બરાબર? આપણે એક્સરસાઇઝ કરીએ. બીજી એક્સરસાઇઝ. તો મિત્રો જોઈ લો, આપણે ભાઈએ એક્સરસાઇઝ કરી છે વગર મોબાઈલની એક્સરસાઇઝ ને આપણે જોઈ લો ભાઈ. આ છે મોબાઈલ વગરની લાઈફ. પહેલા લોકોને એવું જતું, અત્યારે મોબાઈલ મળી જાય, અત્યારે બધાને મોબાઈલ મળી જાય એટલે કે અમે છે પેલા, એટલે બધા મોબાઈલ જોઈ રહે. હવે ખબર પડી, હવે હા ન્યૂઝ સડી જાય ભાઈ. હવે ગુજરાતી લાઈફ ને તાજી કરવાની છે બીજું. આપણે તો ખાવાનું આપી દીધું. જો તમને ખાવાનું બનાવ તો આજે આપણે મેસ બહુ સારું એવું ખાવાનું બનાવ્યું છે. તેથી કરીને પેલા મારો કેમેરો સાફ કરી લો, તે બગડો છે થોડો ઘણો, બરાબર? તો આપણા કેમેરો સાફ થઈ જશે. તો મિત્રો તમને પહેલા તો આપણે ખાવાનું છે એ તો બતાવી શકીએ, પણ પહેલા આપણે મોબાઈલ બતાવી દઈએ કે આપણે હજીરાને જ ફરે છે. આપણે કોઈ ગદ્દાર કામ કરવાનું નથી. આજે આની અંદર જ છે, જોયું.
તો આને ચેન બંધ કરી દીધી અને આપણા ભાઈ છે તે આપણી કેમેરામાં થોડી હેલ્પ કરશે, બરોબર. તો આપણે ખાવાની વસ્તુ એટલે છે કે પેલા આપણે તમને કહીએ પછી આપણે બતાવીએ. સૌ પ્રથમ પેલા છે દાળ. આપણે જે ગુજરાતી અંદર કહેવાય મગની દાળ. મગની દાળ છે, રોટલી, ભાત અને ઢોકળા. આપણે ગુજરાતી અંદર ફેમસ ઢોકળા છે. પછી દાળ ભાત ગુજરાતી અને ઢોકળા. 2 થી 3 રોટલી શાંતિથી ખાઈ લઈએ અને હું તમને દેખાડી દઈશ. ઠીક છે? ચલો આ જોઈ લો મિત્રો, આ સ્પેશિયલ ડીશ ગુજરાતી જોઈ લો. આપણે ખીચડી છે, આ દાળ છે, આ છે દાળ મગની, આ રોટલી, આ ઢોકળા અને આ ખીચડી જોઈ લો. મિત્રો આપણે આવું ખાવાનું ચાલુ કરીશું, બરોબર. આપણા ભાઈ તો અહીં છે અત્યારે નહીં ખાય એમની જગ્યા છે એટલે, અને અમને ટેન્શન બી બહુ મોટું છે કે એમનો ફોન અત્યારે યાદ થઈ ગયો છે. આપણો મોબાઈલ તો મિત્રો જો મારો મોબાઈલ તો મારી જોડે જ છે અને મારી જોડે છે મોબાઈલ iPhone 13. શૂટિંગ માટે. શૂટિંગ માટે છે આપણી જોડે. હું એટલો બધો ઉપયોગ કરતો નથી, તમને તો ખબર જ છે કે આઈફોન ની અંદર એટલી બધી બેટરી ટપતી. હું આખો દિવસ વિડીયો ઉતારતી એટલી ક્લિપ ભેગી કરવી પડી, બરોબર. સૌ પ્રથમ એટલી ક્લિક કરું, પછી 4 કે 5 વાગે નવરો થવું ત્યારે આપણે એડિટ કરી, પછી રાતે આપણે સુઈ જઈએ, પછી દિવસે આપણે 8 વાગે મૂકી દેવાનું. તો પછી 8 વાગે મૂકીએ ત્યારે આપણે ચાલુ કરું. તો ચાલો આપણે ખાવાનું ચાલુ કરીએ. જોઈ લો, આ છે ઢોકળા, આ ભાત, આ છે દાળ અને આ રોટલી છે ને આ દાળ. ચાલુ કરીએ. આ જોઈ લો ખમણ, આપણા ગુજરાતીનું ફેમસ ખમણ જોઈ લો, ટેસ્ટી એકદમ. ત્યાં ફિલિંગ આતી હોય કે ખાતે. એ ચક્કી વગર તો મિત્રો આપણે ખાઈ લીધું છે. મળીએ બીજા બ્લોગ ની અંદર. આવું નવા બ્લોગ ની અંદર સપોર્ટ કરજો. આપણો આજનો 18 દિવસ હતો. આ લોકો બ્લોગ માં મળીએ. લાઈક કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. મળીએ ગુજરાતી બ્લોગ.